નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટર્પીનોઇડની અંદર એક વધુ ટર્પીન જિંજીબરીનનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. ઇન્ટ્રોડક્શન. ઇટ ઇઝ અ મોનોસાયક્લિક સેસ્ક્વિટર્પીનોઇડ. જિંજીબરીન એ એક ચક્રીય સેસ્ક્વિટર્પીનોઇડ છે. સેસ્ક્વિટર્પીનોઇડ એટલે કે તેની અંદર આઇસોપ્રીનના 3 એકમો આવેલા છે. ઇટ ઇઝ અકર્સ ઇન ધ લીવો ફોર્મ ઇન જિંજીબરીન જિંજર ઓઇલ, એટલે કે તે આદુના તેલમાંથી લીવો ફોર્મ સ્વરૂપે મળી આવે છે. કારણ કે તે પ્રકાશ ક્રિયાશીલ છે, તે પૈકીનું લીવો સ્વરૂપ એ આદુના તેલમાંથી મળી આવે છે. ઇટ ઇઝ એન ઓપ્ટિકલી એક્ટિવ લિક્વિડ હેવિંગ બોઇલિંગ પોઇન્ટ 134 ડિગ્રી સેલ્સિયસ એટ 14 મિલીમીટર પ્રેશર. તે પ્રકાશ ક્રિયાશીલ પ્રવાહી સંયોજન છે અને 14 મિલીમીટર દબાણે તેનું ઉત્કલન બિંદુ 134 ડિગ્રી સેલ્સિયસ છે. અહીં જિંજીબરીનનું બંધારણીય સ્ટ્રક્ચર આપેલ છે. તેમાં 3 દ્વિબંધ, એક ચક્ર અને દ્વિબંધનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. Constitution of gingiberine. This has been elucidated on the basis of the following analytical and synthetic evidence. From the analytical data, the molecular formula of gingiberine has been found to be C15H24. Analytical data એટલે કે તત્વોના પરીક્ષણ, પ્રમાણસૂચક સૂત્ર અને અણુભારને આધારે જિંજીબરીનનું અણુસૂત્ર એ C15H24 છે. તેમાં સૌપ્રથમ ડીબીની સંખ્યા ગણીએ તો the molecular formula of saturated hydrocarbon of 15 carbon atom is C15H32. 15 કાર્બન વાળા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નું સામાન્ય અણુસૂત્ર CnH2n+2 પ્રમાણે 15 કાર્બન વાળા સંયોજનનું અણુસૂત્ર n બરાબર 15 લઈએ તો C15H32 થશે, જ્યારે જિંજીબરીનનું અણુસૂત્ર C15H24 છે. આમ C15H32 એ સંતૃપ્ત 15 કાર્બન વાળા હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર માઇનસ જિંજીબરીનના અણુસૂત્ર વચ્ચેનો તફાવત લઈએ તો જિંજીબરીનની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કરતો 8 હાઇડ્રોજન પરમાણુ ઓછા છે, એટલે કે તેમાં ડીબી બરાબર 4 છે તેમ કહી શકાય. એટલે કે ડીબી એ ચક્ર અને દ્વિબંધની સંખ્યા સૂચવે છે. પરિણામે કહી શકાય કે જિંજીબરીનમાં દ્વિબંધ અને ચક્રની કુલ સંખ્યા 4 છે. પ્રેઝન્સ ઓફ ડબલ બોન્ડ એન્ડ રિંગ. તેમાં દ્વિબંધ અને ચક્રની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓ જોઈએ. ઓન કેટાલિટિકલી હાઇડ્રોજનેશન, gingiberine takes up 3 moles of hydrogen to form hexahydrogingiberine C15H32. જ્યારે જિંજીબરીનનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્લેટિનમ બ્લેકની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે જિંજીબરીનમાંથી હેક્સાહાઇડ્રોજિંજીબરીન મળે છે. એટલે કે C15H24 ની અંદર હાઇડ્રોજનના 3 અણુ ઉમેરાય છે અને C15H30 હેક્સાહાઇડ્રોજિંજીબરીન મળે છે. અને આ 3 હાઇડ્રોજનના અણુની ઉમેરણ એ જિંજીબરીનમાં 3 દ્વિબંધની હાજરી સૂચવે છે. The parent saturated hydrocarbon of gingiberine would be C15H30 corresponding to the general molecular formula CnH2n for monocyclic compound. જિંજીબરીનમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ છે અને તેમાં 3 દ્વિબંધ હાજર છે. પરિણામે 3 દ્વિબંધને સંતૃપ્ત કરવા માટે 6 હાઇડ્રોજન પરમાણુ મૂકીએ તો C15H24 પ્લસ 6 હાઇડ્રોજન એટલે કે સંતૃપ્ત જિંજીબરીનનું અણુસૂત્ર C15H30 થશે, જે એક ચક્રીય સંયોજનના સામાન્ય અણુસૂત્ર CnH2n ને મળતું આવે છે. એટલે કે જિંજીબરીન એ એક ચક્રીય સંયોજન છે તેમ કહી શકાય. પ્રેઝન્સ ઓફ 2 કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ.
જિંજીબેરીનની અંદર 3 દ્વિબંધ છે, તે પૈકી 2 દ્વિબંધ એકાંતરે આવેલા છે, તે હાજરી પુરવાર કરતી પ્રક્રિયા હોવી જોઈએ. Gingiberine is reduced by sodium and alcohol gives dihydrogingiberine C15H26. જિંજીબેરીનનું જ્યારે સોડિયમ પ્લસ આલ્કોહોલ ના મિશ્રણ વડે રિડક્શન કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજનનો એક અણુ ઉમેરાય છે અને ડાયહાઇડ્રોજિંજીબેરીન મળે છે, જે દર્શાવે છે કે જિંજીબેરીનની અંદર 3 દ્વિબંધ પૈકી 2 દ્વિબંધ એ એકાંતરે આવેલા છે, એટલે કે એક એકાંતરીય દ્વિબંધની હાજરી સૂચવે છે. This has been confirmed by the following fact. એકાંતરીય દ્વિબંધની હાજરી એ નીચેની હકીકતોને આધારે પણ પુરવાર કરી શકાય છે. It forms an adduct with maleic anhydride. જિંજીબેરીનની મેલેઇક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી યોક્સિલ નિપજ મળે છે અને આ યોક્સિલ નિપજની ઉત્પત્તિ એ જિંજીબેરીનની અંદર એકાંતરીય દ્વિબંધની હાજરી સૂચવે છે. Dihydrogingiberine does not show optical exaltation, whereas gingiberine show optical exaltation. ડાયહાઇડ્રોજિંજીબેરીનમાં ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળતું નથી, જ્યારે જિંજીબેરીનની અંદર ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળે છે. ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન એટલે પ્રવાહીનો ગુણધર્મ એ વક્રી ભવનાંકનો છે અને તેમના અણુ વક્રી ભવનાંકનું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય મેળવી એનો તફાવત લેવામાં આવે તો તેને ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન કહેવામાં આવે છે અને તેના આધારે દ્વિબંધ એ કોન્જ્યુગેટેડ છે કે કેમ, હોમોએન્યુલર ડાયન છે કે હિટ્રોએન્યુલર ડાયન તે નક્કી કરી શકાય છે. ડાયહાઇડ્રોજિંજીબેરીનની અંદર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અણુવક્રી ભવનાંકની કિંમતો સમાન છે, પરિણામે ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળતું નથી, તફાવત 0 જોવા મળે છે. જ્યારે જિંજીબેરીનની અંદર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અણુવક્રી ભવનાંકની કિંમતો જુદી મળે છે, પરિણામે ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળે છે. Hence dihydrogingiberine contains 2 isolated double bond. અને ડાયહાઇડ્રોજિંજીબેરીનની અંદર ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળતું નથી, એટલે કે દ્વિબંધ એકાંતરે આવેલા નથી, પરંતુ તેઓ આઇસોલેટેડ દ્વિબંધ છે, એટલે કે દ્વિબંધ એકાંતરે નથી. પરંતુ જિંજીબેરીનમાં ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળે છે, એટલે કે તેની અંદર 2 દ્વિબંધ એકાંતરે આવેલા છે. The study of UV spectrum of gingiberine indicate that gingiberine has homoannular conjugated dyne. જિંજીબેરીનનો UV વર્ણપટ નો અભ્યાસ કરતો તેમાં લેમ્ડા મેક્સ 260 નેનોમીટર આગળ મળે છે, એટલે કે 260 નેનોમીટરે મળતો પીક દર્શાવે છે કે જિંજીબેરીનની અંદર એક ચક્ર છે જેની અંદર બંને દ્વિબંધ એકાંતરે આવેલા છે, એટલે કે એકાંતરે આવેલા બંને દ્વિબંધ ચક્રમાં આવેલા છે. The presence of carbon skeleton 1 by dehydrogenation and ozonolysis product. Dehydrogenation. When gingiberine is heated with sulfur, it undergoes dehydrogenation to form cadolin. It has been proved that cadolin is 1,6-dimethyl 4-isopropyl naphthalene. જિંજીબેરીનનું જ્યારે સલ્ફર સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે ડિહાઇડ્રોજિનેશનથી જાણીતા બંધારણવાળું સંયોજન કેડેલિન મળે છે, જે 1,6-dimethyl 4-isopropyl naphthalene છે. ઓઝોનોલિસિસ. જ્યારે જિંજીબેરીનનું ઓઝોનોલિસિસ કરવામાં આવે છે ત્યારે દ્વિબંધમાં ઓઝોનના અણુ ઉમેરાય છે અને જળ વિભાજનથી અસ્થાયી ઓઝોનાઇડની નિપજો મળે છે, જેમાં નિપજ તરીકે એસિટોન, લેવ્યુલિનિક એસિડ અને સક્સિનિક એસિડ એમ 3 નિપજો મળે છે, જે બિસએબોલિનના ઓઝોનોલિસિસથી પણ મળે છે, જે સૂચવે છે કે જિંજીબેરીનની અંદર જાણીતા સંયોજન બિસએબોલિન જેવું કાર્બન માળખું હોવું જોઈએ અને બિસએબોલિન જે જાણીતું સંયોજન છે તેમાં અહીંયા આગળ જ્યારે દ્વિબંધ તૂટે છે ત્યારે
એક નિપજ તરીકે એસિટોન. જ્યારે બીજો બંધ તૂટે છે ત્યારે આ બંને બંધ તૂટવાને કારણે અહીંથી લેવ્યુલિનિક એસિડ મળે છે અને આ બે બંધ તૂટવાથી અહીંથી CH2CH2 અને COOH એટલે કે સક્સિનિક એસિડ મળે છે. આમ બિસએબોલિનના બંધારણને આધારે તેમજ ઉપરોક્ત નિપજોને આધારે કહી શકાય કે કાર્બન માળખું બિસએબોલિન જેવું છે અને પરિણામે જિંજીબરીનું કાર્બન માળખું બિસએબોલિનના આધારે નીચે પ્રમાણે દર્શાવી શકાય, જેમાં એક ચક્ર, જેમાં એક મિથાઇલ સમૂહ અને બાકીની ઉપશાખા. During ozonolysis of gingiberine, one of the product is acetone. જિંજીબરીનના ઓઝોનોલિસિસમાંથી 3 નિપજો પૈકીની એક નિપજ તરીકે એસિટોન મળે છે અને આ એસિટોનની ઉત્પત્તિ દર્શાવે છે કે તેમાં એક દ્વિબંધ એ આઇસોપ્રોપિલિડિન સમૂહ તરીકે આવેલો હોવો જોઈએ, એટલે કે C ડબલ બોન્ડ CH3CH3 એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ. આમ જિંજીબરીનની ઓઝોનોલિસિસથી મળતી 3 નિપજો પૈકીની એક નિપજ એસિટોન એ તેમાં એક દ્વિબંધ એ આઇસોપ્રોપિલિડિન સમૂહ તરીકે આવેલો હોવો જોઈએ તેમ સૂચવે છે. પોઝિશન ઓફ ડબલ બોન્ડ. જિંજીબરીની અંદર સૌપ્રથમ તેમાં ડીબી નક્કી કર્યા બાદ તેમાં 3 દ્વિબંધ, એક ચક્રની હાજરી એટલે કે મોનોચક્રીય છે અને તેની અંદર દ્વિબંધ એકાંતરે આવેલા છે તેમજ તે ચક્રમાં આવેલા છે તે હાજરી પુરવાર કર્યા બાદ તેનું કાર્બન માળખું નક્કી કર્યું. હવે કાર્બન માળખું નક્કી કર્યા બાદ તેમાં 3 દ્વિબંધનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓ જોઈએ. તો ઓક્સિડેશન પ્રક્રિયાઓને આધારે 2 દ્વિબંધનું સ્થાન નક્કી કરી શકાય છે. Dihydrogingiberine 1 obtained by the sodium plus ethanolic reduction of gingiberine. જિંજીબરીનનું જ્યારે સોડિયમ પ્લસ ઇથેનોલ ના મિશ્રણ વડે રિડક્શન કરવામાં આવે છે ત્યારે તેમાં હાઇડ્રોજનનો એક અણુ ઉમેરાય છે અને ડાયહાઇડ્રોજિંજીબરીન મળે છે. આ ડાયહાઇડ્રોજિંજીબરીનનું જ્યારે પોટેશિયમ પરમેંગેનેટ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે એક નિપજ તરીકે પહેલી કીટો ડાયકાર્બોક્સિલિક એસિડ 2 મળે છે. કીટો ડાયકાર્બોક્સિલિક એસિડ 2 નું સોડિયમ હાઇપોબ્રોમાઇટ વડે ઓક્સિડેશન કરતો ટ્રાયકાર્બોક્સિલિક એસિડ 3 અને બ્રોમોફોર્મ નિપજ તરીકે મળે છે. The formation of bromoform indicating that the compound 2 must have a methyl ketone group. બીજી પ્રક્રિયામાં નિપજ તરીકે મળતી બ્રોમોફોર્મની ઉત્પત્તિ દર્શાવે છે કે બંધારણ 2 ની અંદર મિથાઇલ કીટોન એટલે કે COCH3 સમૂહ હાજર હોવો જોઈએ. Hence the above reaction indicating that structure of dihydrogingiberine 1 must be having the following structure. અહીં જો ડાયહાઇડ્રોજિંજીબરીનનું સ્ટ્રક્ચર બંધારણ 1 પ્રમાણે હોય તો જ ઉપરોક્ત પ્રક્રિયાઓની નિપજોની સમજૂતી આપી શકાય છે, જેની અંદર KMNO4 વડે ડાયકાર્બોક્સિલિક એસિડ અને ત્યારબાદ તેનું વધુ આગળ સોડિયમ હાઇપોબ્રોમાઇટ વડે ઓક્સિડેશન કરતા ટ્રાયકાર્બોક્સિલિક એસિડ અને બ્રોમોફોર્મની ઉત્પત્તિ સમજાવી શકાય. From the above sequence of reaction, the position of 2 double bond, 2 or 3 double bond have been determined. આમ ઉપરોક્ત પ્રક્રિયાઓની શ્રેણીને આધારે અહીં જિંજીબરીનની અંદર 3 દ્વિબંધ પૈકી 2 દ્વિબંધનું સ્થાન નક્કી કરી શકાય છે, જે પૈકી એક દ્વિબંધ ચક્રમાં અને બીજો દ્વિબંધ આઇસોપ્રોપિલિડિન સમૂહ તરીકે આવેલો છે. પોઝિશન ઓફ થર્ડ ડબલ બોન્ડ. 3 દ્વિબંધ પૈકી 2 દ્વિબંધની હાજરી નક્કી કર્યા બાદ ત્રીજા દ્વિબંધનું સ્થાન નક્કી કરીએ તો gingiberine forms an adduct which was not isolated with dimethyl acetylene dicarboxylate. જિંજીબરીનની ડાયમિથાઇલ એસિટિલિન ડાયકાર્બોક્સિલેટ સાથેની પ્રક્રિયાથી યોક્સિલ નિપજ મળે છે, એડક્ટ મળે છે, જેને અલગ કરી શકાતી નથી. The pyrolysis of this adduct gives 2,6-dimethyl octa 2,7-dine and dimethyl 4-methyl phthalate. જ્યારે
યોગશીલ નિપજ જે મળે છે તેનું ગરમ કરતો વિઘટન થવાથી 2,6 ડાયમિથાઇલ ઓક્ટા 2,7 ડાઇન અને ડાયમિથાઇલ 4 મિથાઇલ થેલેટ નિપજો તરીકે મળે છે. All the reactions could be explained if 4 is the correct structure of gingiberine. આ બંને પ્રક્રિયાઓની નિપજોની સમજૂતી ત્યારે જ આપી શકાય કે જિંજીબરીનનું બંધારણ એ અહીં દર્શાવ્યા પ્રમાણે 4 પ્રકારનું હોવું જોઈએ, જેની અંદર 2 દ્વિબંધનું સ્થાન આપણે અગાઉ દર્શાવ્યું છે, પરંતુ ચક્રની અંદર બંને દ્વિબંધ એકાંતરે છે. પરિણામે જો આ પ્રકારે ચક્રમાં દ્વિબંધનું સ્થાન બતાવીએ તો અહીં આ બંને પ્રક્રિયાની નિપજની સમજૂતી આપી શકાય છે. તેની અંદર જો આ પ્રકારેનું બંધારણ દર્શાવવામાં આવે તો જિંજીબરીનની ડાયમિથાઇલ એસિટિલિન ડાયકાર્બોક્સિલેટ, અહીં એસિટિલિન એટલે CH ટ્રિપલ બોન્ડ CH અને તેના બંને હાઇડ્રોજનનું જ્યારે કાર્બોક્સિલ સમૂહ વડે વિસ્થાપન થયેલું ત્યારે એસિડ મળે અને તેનો મિથાઇલ એસ્ટર એટલે ડાયમિથાઇલ એસિટિલિન ડાયકાર્બોક્સિલેટ એસ્ટર અને તેની જ્યારે જિંજીબરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ડિલ-સાલ્ડર પ્રક્રિયા એટલે કે અહીં 1,3 એડિશન થાય છે અને 1,3 એડિશનથી યોગશીલ નિપજ મળે છે, જેની અંદર આ બંને દ્વિબંધના છેડે ડાયમિથાઇલ એસિટિલિન ડાયકાર્બોક્સિલેટ ઉમેરાય છે અને તેમાં ત્રિબંધમાંથી એક દ્વિબંધ અદ્રશ્ય થાય છે અને દ્વિબંધ બને છે. ડાયમિથાઇલ એસિટિલિનનો એક કાર્બન આ કાર્બન સાથે જોડાય છે, જ્યારે બીજો કાર્બન એ આ કાર્બન સાથે જોડાય છે અને બંને કોન્જ્યુગેટેડ કાર્બનના છેડાના કાર્બન પરમાણુ સાથે જોડાય છે અને એક દ્વિબંધ અદ્રશ્ય થાય છે અને બાકીના દ્વિબંધનું સ્થાન બદલાય છે, જે એકલ બંધ ધરાવતા 2 કાર્બન પરમાણુની વચ્ચે સ્થાનીકૃત થાય છે અને આ પ્રકારે યોગશીલ નિપજ મળે છે, જેનું અલગીકરણ શક્ય નથી. પરંતુ તેને ગરમ કરતો તેનું વિઘટન થવાથી 2 નિપજો મળે છે. એમાંથી એક નિપજ છે 2,6 ડાયમિથાઇલ ઓક્ટા 2,7 ડાઇન અને બીજી છે ડાયમિથાઇલ 4 મિથાઇલ થેલેટ. જ્યારે તેમાં અહીંથી એડિશન થાય છે ત્યારે આ કાર્બન પરમાણુ એ અહીં આગળ આવશે અને બીજો કાર્બન પરમાણુ અહીં આગળ આવશે અને ત્યાં આગળ ચક્રીયકરણ દ્વારા ડિહાઇડ્રોજનેશનથી આ પ્રકારે નિપજ મળશે. મિથાઇલ સમૂહ અહીંયા 2 કાર્બન પરમાણુ આ અને COOCH3 અને તેની અંદર કાર્બન પરમાણુનો ક્રમાંક આપીએ અને તેની અંદર મિથાઇલ સમૂહનું સ્થાન લઘુત્તમ રહે અને સાથે સાથે એસ્ટર સમૂહનું સ્થાન પણ લઘુત્તમ રહે. તો અહીંથી ક્રમાંક આપીએ તો 1, 2, 3 અને 4. જો અહીંથી ક્રમાંક આપીએ તો 1, 2, 3, 4 અને 5 થાય, એટલે લઘુત્તમ ક્રમાંક થશે આ રીતે. પરિણામે ડાયમિથાઇલ એસ્ટર છે એટલે એના એસ્ટર ડાયમિથાઇલ 4 મિથાઇલ થેલેટ, થેલિક એસિડનો મિથાઇલ વિસ્થાપિત વ્યુત્પન્ન છે એટલે કે થેલિક એસિડનો ડાયમિથાઇલ થેલેટ અને તેમાં 4 સ્થાનની અંદર મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન. ત્યારબાદ અહીંથી જ્યારે બંધ તૂટશે ત્યારે અહીંયા આગળ દ્વિબંધ આવશે, ચક્ર તૂટતો બંધ તૂટતો અને આ પ્રકારે જો કાર્બનનો જે સંયોજન મળે છે તેમાં સૌથી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરીએ તો અહીંથી ક્રમાંક આપીએ કે આ બાજુથી તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કાર્બન પરમાણુઓ એક જ સળંગ રેખામાં છે, જ્યારે 2 અને 6 ઉપર મિથાઇલ સમૂહો ઉપશાખામાં છે. પરિણામે 2,6 ડાયમિથાઇલ 8 કાર્બન પરમાણુ છે એટલે ઓક્ટા. 2 અને 7 પોઝિશનની અંદર દ્વિબંધ છે, આમ 2 દ્વિબંધ હોવાથી ડાઇન એટલે કે 2,7 ડાઇન, આમ થશે 2,6 ડાયમિથાઇલ ઓક્ટા 2,7 ડાઇન અને બીજું સંયોજન આ થશે. આમ આ નિપજોની ઉત્પત્તિ ત્યારે જ દર્શાવી શકાય કે જેની અંદર જિંજીબરીનનું બંધારણ 4 પ્રમાણે દર્શાવી શકાય, જેની અંદર ચક્રમાં 2 દ્વિબંધ એકાંતરે આવેલા છે, તેની પોઝિશન આ પ્રકારે હોય. Hence the third double bond of gingiberine in ring એટલે કે
આ પ્રક્રિયાને આધારે કહી શકાય કે ત્રીજો દ્વિબંધ પણ ચક્રમાં આવેલો છે અને આ બંને એકાંતરે આવેલા છે, એટલે કે હોમોએન્યુલર ડાઇન છે તેમ કહી શકાય. ફાઇનલી ધ સ્ટ્રક્ચર ઓફ જિંજીબેરિન ઇઝ રિપ્રેઝેન્ટેડ એઝ ફોલોઝ. અને પરિણામે જિંજીબેરિનનું બંધારણ નીચે પ્રમાણે દર્શાવી શકાય. The above structure of gingiberine has been confirmed by its synthesis given by ભટ્ટાચાર્ય and મુખર્જી. જિંજીબેરિનના ઉપરોક્ત બંધારણને ભટ્ટાચાર્ય અને મુખર્જીએ સંશ્લેષણ દ્વારા મેળવેલ જિંજીબેરિનના બંધારણને આધારે મળે છે. સંશ્લેષણ દ્વારા મેળવેલ જિંજીબેરિન એ ઉપરોક્ત બંધારણ સાથે બંધબેસતું આવે છે, એટલે કે તે જિંજીબેરિનના ઉપરોક્ત બંધારણને સમર્થન આપે છે. Thank you for watching.